મિત્સુબિશીની જે HMI છે GT1000 એના માટે આપણે સોફ્ટવેર ઓપન કરીશું GT ડિઝાઇન ફોર HMI ડિઝાઇન. ઓકે, એની અંદર ન્યૂ પ્રોજેક્ટ કરીશું સૌથી પહેલાં. દેન આફ્ટર નેક્સ્ટ હવે અહીંયા આપણે HMIનું મોડેલ સિલેક્ટ કરવાનું છે. જે અહીંયા આપણે યુઝ કરીએ છીએ ને એ કઈ છે? Q સિરીઝનું છે ને, GT14 Q સિરીઝ, બરાબર. એ સિલેક્ટ કરવાનું, GT14 Q સિરીઝ, બરાબર. અહીંયા નેક્સ્ટ કરીશું. હવે નેક્સ્ટ હવે આપણે અહીંયા જે બી કંપનીની PLCની જોડે આનું ઇન્ટરફેસિંગ કરાવવા માગીએ છીએ એ અહીંયા સિલેક્ટ કરવાનું. ધારો કે આપણે અહીંયા સિલેક્ટ કઈ કરીએ છીએ? મિત્સુબિશીની. આ કોઈ બી કંપનીની PLC જોડે તમે આનું શું કરી શકો? કોમ્યુનિકેશન કરાવી શકો. આપણે અત્યારે હાલ મિત્સુબિશીની PLC સિલેક્ટ કરી છે એટલા માટે આપણે અહીં મિત્સુબિશી સિલેક્ટ કરીશું. મિત્સુબિશીની કઈ સિરીઝની PLC છે? તો QNU Q સિરીઝની છે, Q03U સિરીઝ. એટલે એ આપણે અહીંયા સૌથી પહેલાં સિલેક્ટ કરીશું, બરાબર. દેન આફ્ટર નેક્સ્ટ દેન ઇથરનેટથી આપણે HMI ટુ PLC ઇથરનેટથી કોમ્યુનિકેશન થાય છે એટલે અહીંયા આપણે ઇથરનેટ સિલેક્ટ કરીશું. RS232, RS485 કે ઇથરનેટ કે તમે કોઈ બી લઈ શકો, પણ આપણે અત્યારે હાલ કઈ સિલેક્ટ કરી છે? HMI ટુ PLC ઇથરનેટ. તો આપણે ઇથરનેટ સિલેક્ટ કરીશું, નેક્સ્ટ કરીશું. એન્ડ અહીંયા ઇથરનેટ જે કોમ્યુનિકેશન જે છે, બરાબર, અહીંયા સિલેક્ટ કરીશું ડિટેલ્સમાં. તો આની અંદર આ જે IP એડ્રેસ બતાવે છે એ શેનું છે? તો એ HMIનું IP એડ્રેસ છે, બરાબર. PLCનું IP એડ્રેસ હું તમને કહી દઉં, એકચ્યુઅલી બાય ડિફોલ્ટ એક છે 192.168.3.39. હવે PLCનું IP એડ્રેસ 192.168.3.39 છે, તો આપણે આની અંદર સિલેક્ટ કરશું 38. ઓકે, બરાબર. અહીંયા આપણે 38 લખી દઈએ. ઓકે, બીજું કશું જ ચેન્જ નથી કરવાનું, જસ્ટ ઓકે કરવાનું છે. એન્ડ ઓકે, દેન નેક્સ્ટ. ઓકે, એન્ડ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ એન્ડ ફિનિશ. ઓકે, તો આ જે HMIની ડિસ્પ્લે છે એ આપણી એકચ્યુઅલી જે HMI જે છે એની સાઇઝની બતાવી છે. ઓકે, હવે આપણે આની અંદર શું કરીશું? તો એક સ્વિચ એડ કરીએ. જેમ આપણે ડેલ્ટાની PLCમાં સ્વિચ એડ કરતા હતા સેમ રીતે અહીંયા સ્વિચ આપેલી છે, એને ક્લિક કરીશું એન્ડ અહીંયા આપણે ડ્રો કરીશું. ઓકે, તો આ એક સ્વિચ આવી ગઈ. હવે આઉટપુટ લેવું હોય તો સિમ્પલ અહીંયા લેમ્પ છે એના ઉપર ક્લિક કરવાનું એન્ડ અહીંયા લેમ્પ ડ્રો કરી દેવાનું. ઓકે, દેન આફ્ટર આની ઉપર આપણે ડબલ ક્લિક કરીશું તો અહીંયા આપણે શું કરવું પડશે? આ સ્વિચનું એડ્રેસ, મતલબ કે PLCની અંદર જે એડ્રેસ છે અહીંયા આપણે અસાઇન કરવું પડશે. તો અહીંયા આપણે બીટ લઈ લઈએ એન્ડ 4 ટાઈપના, મતલબ કે ઓપરેશન હોય. એક બટનના મોમેન્ટરી હોય, મતલબ કે ક્લિક કરીને રિલીઝ કરશે એટલે બંધ થઈ જશે. પછી સેટ રિસેટનું આવે ને અલ્ટરનેટ આવે. સૌથી પહેલાં આપણે અલ્ટરનેટ જોઈ લઈએ, અચ્છા મોમેન્ટરી જોઈ લઈએ. ઓકે, ચલો. દેન આફ્ટર મોમેન્ટરીમાં આપણે અસાઇન કરીએ અહીંયા શું આવશે? M0 આવશે. મિત્સુબિશીમાં મેમરી એડ્રેસ M0. ઓકે કરીશું તો અહીંયા અસાઇન થઈ જશે એન્ડ અહીંયા ઓકે. તો અહીંયા M0 આનું એડ્રેસ અસાઇન થઈ ગયું છે. અહીંયા આઉટપુટ આપણે સિલેક્ટ કર્યું, બરાબર. તો અહીંયા ડબલ ક્લિક કરશું અને અહીંયા આઉટપુટ આપણે અસાઇન કરીશું. શું આવશે? Y0. ઓકે, ડન. અહીંયા આપણેથી ઓન એન્ડ ઓફનો કલર અહીંયાથી ચેન્જ કરી શકીએ. ધારો કે આપણે ઓનનો કલર ગ્રીન રાખીએ. ઓકે, હવે આપણે શું કરીશું કે કોમ્યુનિકેશનમાં જે રાઇટ ટુ GOT એના પહેલા આપણે શું કરીશું? તો અહીંયા કંટ્રોલર સેટિંગ્સમાં જઈશું, બરાબર. અહીંયા ઇથરનેટમાં સૌથી પહેલા આપણે જવાનું રહેશે અને અહીંયા PLC અસાઇન કરવું પડશે ચેનલ 1માં. ઓકે, ન્યૂમાં જવાનું, ન્યૂમાં અહીંયા ટાઈપમાં જવાનું. ટાઈપની અંદર QNUDE જે આપણી PLC છે ને એ સિલેક્ટ કરવાની અને અહીંયા હોસ્ટની અંદર ડબલ ક્લિક કરવાનું એટલે ત્યાં નંબર અસાઇન થઈ જશે ઓટોમેટિકલી. અહીંયા એપ્લાય કરવાનું એન્ડ ઓકે કરવાનું. અચ્છા, તમે અહીંયા એક વસ્તુ જોઈ હશે કે ઇથરનેટની અંદર બાય ડિફોલ્ટ IP એડ્રેસ આવી ગયું છે 192.168.3.39 અને આપણે જે મિત્સુબિશીની HMI છે એનું એડ્રેસ કયું છે? તો 192.168.3.38 એટલે કોમ્યુનિકેશન થશે. એપ્લાય કરવાનું એન્ડ ઓકે, બરાબર. હવે કોમ્યુનિકેશનમાં જઈને રાઇટ ટુ GOT, મતલબ કે આપણે આ જે પ્રોગ્રામ ક્રિએટ કર્યો, બરાબર, જે પેરામીટર સેટ કરે એ આપણે PLCની અંદર એપ્લાય કરીશું. અહીંયા ટેસ્ટ કરી દેવાનું કે અહીંયા USB સિલેક્ટ કરવાનું કારણ કે USB ટુ મિત્સુબિશી આપણે કોમ્યુનિકેશન કરાવી છે. ઓકે, HMI. અચ્છા, ટેસ્ટ કરવું હોય તો એ કઈ રીતે કરશો?
તો કોમ્યુનિકેશનમાં રાઇટ ટુ જીઓટીમાં અહીંયા ટેસ્ટ કરશો ને એટલે અહીંયા બતાવશે સક્સેસફુલી કનેક્ટેડ વાયા યુએસબી. ઓકે કરીશું. હવે આપણે શું કરીશું, અહીંયા આખો પ્રોજેક્ટ આપણે એક સિલેક્ટ કરી દેવાનો. પછી કોમ્યુનિકેશન ડ્રાઈવરમાં જઈને આપણે ઇથરનેટમાં જઈને ઇથરનેટનું આ જે પહેલું ઓપ્શન છે ને એ સિલેક્ટ કરવાનું. પીએલસીનું આ પીએલસીની સિરીઝ છે ને QN બરાબર, Q સિરીઝની છે. ઓકે, એ સિલેક્ટ કરવાનું બરાબર, ઇથરનેટ વાળું. અને અહીંયા આખો પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનો બરાબર, અને રાઇટ ટુ જીઓટી કરવાનું. યસ કરવાનું. યસ. ઓકે ડન. અહીંયા ફિનિશ આવી જશે. ઓકે, જ્યારે બી પ્રોગ્રામ પ્રોપરલી અપલોડ થઈ જશે એટલે અહીંયા ફિનિશનું ઓપ્શન આવશે. ઓકે બરાબર, અહીંયા આ ક્લોઝ કરી દેવાનું. તો અહીંયા આપણે જે બી પ્રોગ્રામ ક્રિએટ કરે છે એ અહીંયા શો થઈ જશે. રિબૂટ થશે, મતલબ રીસ્ટાર્ટ થશે એક વાર. જો અહીંયા આવી ગયો બરાબર, અહીંયા આપણે પ્રેસ કરશે એટલે આપણે પ્રેસ કરી શકીએ બરાબર. હવે આપણે શું કરવાનું છે, આને મિનિમાઇઝ કરવાનું છે. વિડીયોમાં લઈ કરીએ. હજી આવશે. હવે અહીંયા આપણે GXWorks 2 માં જવાનું. PLC નું